કેસલું ગામે સસરાએ જમાઈને માથામાં કુહાડી મારી ખોપડી ફાડી નાખી. આમોદ તાલુકાના કેસલું ગામે ગત રોજ રાત્રિના સમયે સસરાએ જમાઈને માથામાં કુહાડી મારી જીવલેણ ઘા કરી દેતા જમાઈની ખોપડી ફાટી ગઈ હતી. આમોદ પોલીસ મથકે જમાઈએ સસરા વિરુદ્ધ ફરિયાદ આપતા આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાએ સસરાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના કેસલું ગામે રહેતા ચતુર મોતીભાઈ રાઠોડને ત્યાં તેમના જમાઈ ગણપત રમણ રાઠોડ રહે સરદારપુરા તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ તેમના ગામમાં મજૂરી નહીં મળતા તેમના સસરા સાથે કેસલું ગામે 1 મહિનાથી રહેતા હતા અને પતિ પત્ની મજૂરીએ જતા હતા. ત્યારે ગત રોજ સાંજના 7 વાગે સસરા અને જમાઈ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને સસરાએ જણાવ્યું હતું કે તમે બંને પતિ પત્ની બેઠા બેઠા રોટલા ખાઓ છો તો કમાણી કરો, બેઠા બેઠા ઘર ના ચાલે. જેથી જમાઈએ સસરાને જણાવેલ કે અમુક કામ મળે ત્યારે મજૂરી કામે જઈએ છીએ. જેથી સસરા સાથે સામાન્ય બોલાચાલી થતા સસરા ચતુરભાઈ મોતીભાઈ રાઠોડે એકદમ ઉશ્કેરાઈ, તું જમાઈ નથી જમ છે, તને જીવતો રહેવા દેવો નથી તેમ કહી લાકડા કાપવાની કુહાડી જમાઈ ગણપત રાઠોડના માથામાં મારી ખોપડી ફાડી નાખી હતી. જેથી જમાઈને 108 મારફતે ભરૂચ સિવિલમાં લઈ ગયા હતા, જ્યાં તેઓની સારવાર ચાલુ છે. જમાઈને માથાના ભાગે 14 ટાંકા આવ્યા હતા. આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાએ સસરા ચતુર મોતી રાઠોડની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.